હેલો મિત્રો, તો સ્વાગત છે આપણા પહેલા વ્લોગમાં. તો આજે આપણે આપણો વ્લોગ શરૂ કરીએ છીએ. તો આજે આપણે જોવાના છીએ આપણું ઘર. જેમ કે જોઈ શકો છો, આપણે આગળનો કેમેરો ખોલી દઈએ તો આપણું પ્રીમિયમ બ્રાન્ડ જે આપણે જાળીઓ બોલે કૂતરા પગાડવાનું કે અંદર ના આવવા દેવાનું છે. તો આપ જોઈ શકો છો. અમે આપણા આગળ જઈને આપણે અમારું જે ફાધર છે રમવાનું નાના છોકરાનું કે અમે નાના હતા ત્યારે રમતા હતા, તો ત્યાં આપણે જોવા જઈશું મિત્રો. ને આપણે એક વસ્તુ જે ઘર આગળ જે ઉગાઈ હતી એને તો દેખાડવાનું તો ભૂલી જ ગયા. ચલો મિત્રો, તમને દેખાડી દઉં. તો તમે સામે ત્યાં જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, ત્યાં આપણે જેને આપણે લૂણી કહીએ કે કંઈક તમારે ત્યાં અલગ કોઈ કહેતું છે, પણ અત્યારે તો અમારે તો એવું જ કહેવાય છે અહીંયા. તો ચલો આપણે બીજી જગ્યાએ ફરવા જઈએ મિત્રો. બન્યા રહીજો બ્લોગમાં. હેલો મિત્રો, તો આપણે બહાર ગયા હતા તો વરસાદ જેવું લાગતું હતું, તો આપણે પાદરમાં જવાનું જો નક્કી કર્યું તે પ્રમાણે તો નથી થયું, કારણ કે ત્યાં વરસાદ આવ્યું હતું. તો એના કારણે મેં જલ્દી પછી બ્લોગ બનાવવાનું પછી બંધ રાખ્યું. તો તમને બહારનું વ્યૂઝ હું દેખાડી દઉં એકવાર, તમે જોઈ લો. પછી તમે જુઓ, આપણું પ્રીમિયમ જાળવી છે કૂતરા બંધ કરવાનું, જે અંદર આવી ના શકે એના માટે બ્રાન્ડ છે. બ્રાન્ડ પુષ્પાનું જોઈએ છે. આપણા જોઈએ જે આપણે પહેલાં થોડા શોર્ટમાં દેખાડી હતી ત્યાં તે છે નાવાનું છે. તો ચલો તમને થોડું ઓર બીજું પણ રિવ્યૂ બતાવું થોડું. આ છે આપણી પાવર બેંક, જે વરસાદના ટાઈમમાં જો લાઈટ જાય તો ચાલે. અને ત્યાં આપણા માતાજી છે. અને ચાલો મારા ફેવરેટ ભગવાન પણ તમને દેખાડી દઉં. આ રહ્યા મારા ફેવરેટ ભગવાન કૃષ્ણ ભગવાન, ગણેશ દાદા, ગણેશજીના આપણી છે કડિયાલ, ને આ છે આપણું હાથે બનાવેલું તોરણ. કેવું લાગ્યું મિત્રો? સારું લાગ્યું હોય તો કમેન્ટમાં જણાવજો. ચલો અંદરનું થોડું વ્યૂઝ તમને દેખાડી દઉં. આ છે આપણું જાતે બનાવેલું પોતે ઝુમર, જે સલાથીને બનાવે છે. અને આ છે આપણા આભલા. તો મિત્રો, અંદર પંખો ચાલુ છે, એના લીધે અંદર અવાજ બહુ આવે છે વોઇસમાં, તો એના માટે મેં પંખો બંધ કરી દીધો છે, કારણ કે મારો અવાજ સરખેથી અંદર આવતો નથી. તો તેના માટે મેં પંખો બંધ કરી દીધો છે. અને આપણું આ હોમ થિયેટર જોઈ શકો છો, 500 રૂપિયાવાળું જે આ પડ્યું છે અંદર. આ ટેપ છે, જોઈ શકો છો મિત્રો. ત્યાં દેખાય પ્લાઇનો છે આઈડિયો. આપણે બીજી વસ્તુ એક હાથેથી બનાવેલી છે. આપણે તો બધું જાતે જ બનાવીએ છીએ. જોઈ લો મિત્રો, આ પણ હાથે બનાવેલું છે. પાછળની બારી છે, જે ગરમ હવા અંદરથી બહાર લઈ જાય. તો આશા કરું છું બ્લોગ સારો હશે. તો કંઈ જો બીજું શૂટ કરવાનો ટાઈમ મળશે તો આપણે બીજું શૂટ કરીને પણ એડિટિંગ કરી નાખીશું. અને મિત્રો, મારે એક ખાસ વિનંતી કે જો મારો બ્લોગ સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો, અને બધું સારું તો શેર પણ કરી દેજો મિત્રો. જો સારા વિડીયો લાગે તો કમેન્ટમાં જણાવજો, તો આપણે આગળ પણ આ બ્લોગ બનાવીશું. ત્યાં સુધી બાય બાય મિત્રો.